પાણી પાઈ દીધેલું એટલે નકર તો અંદર તમને બતાવ્યું જો આમાં તો પિક્ચરનું લોકેશન બતાવે એવું છે 2026નું ગીત બનાવવા આવે ને એવું તાજા તાજા મૂરા ખાવા હાલો મૂરાની ભાજી મસ્તીની થાય અને મને પથરીની તકલીફ હતી અને હજી છે થોડી પણ જો આ મૂરાના ડાળખા ખાવ ને એટલે પથરી મટી જાય સ્પેશિયલ મેં આવા નૈણા 2 વર્ષ પીધેલું આ ડાળખાનો રસ હલો વાતું ખૂટશે નહીં હજી આગળ આપણે મેથી ઉપાડવાની છે ટમેટાનો વિડીયો બતાવવાનો છે તો હાલો મિત્રો હવે આપણે ઘરે જવાની તૈયારી હતી પણ કાચા ટમેટાનું શાક કોઈ દી બનાવ્યું નથી એટલે આપણા સબસ્ક્રાઈબરને કાચા ટમેટા દેવાના છે થોડાક આપણે લેવાના છે એમને વાત કરી કીધું ટમેટા પાક્યા નથી ટમેટા કાચા છે પણ આપણા સબસ્ક્રાઈબર કે અશ્વિનભાઈ તમે ટમેટા પાકેલા ખાઓ અને કાચા ખાઓ એક જાતની મજા આવશે કેમ કે અમે ગોર નાખીને કે શાક બનાવેલું છે ટમેટાનું તો આપણે આજ પણ એની વાણી આપણે એને કીધું કરવું પડશે કેમ કે એને શાક બનાવ્યું હોય તો આપણને માહિતી આપી કે અશ્વિનભાઈ કાચા ટમેટા સુધારી નાખવાના પછી ગોર નાખી દેવાનું અથવા ખાંડ નાખી દેવાનું મસ્ત મજાનું શાક બનશે તો કીધું અમે તો કોઈ દી શાક બનાવ્યું નથી પણ રેસીપીનો વ્લોગ આપણે બનાવશું પાછો આજ વ્લોગમાં તો કાચા ટમેટાનું શાક બનાવશું અમે તો પાકેલા હોય ને તો બનાવી જો આ ટમેટા નનકા છે તો આપણા સબસ્ક્રાઈબર માટે ટમેટા પણ દેવાના છે જો તો કીધું કાચા ટમેટાનું શાક બનાવવા માટે સબસ્ક્રાઈબરને તોડી દે જુઓ દેશી ટમેટી છે અમારે એટલે એ સબસ્ક્રાઈબર કે હશું ને મેં કીધું કાચા ટમેટા એના ટમેટા દઈ તો કે ટમેટા ભલે કાચા હોય પણ તમને એક માહિતી આપું તમે કોઈ દી શાક નહીં ખાધું હોય મેં કીધું બોલો ને તો કે ગોર નાખીને બનાવજો પછી મને ફોન કરજો તો આપણે આ વિડીયોમાં સબસ્ક્રાઈબર માટે એક વ્લોગ બનાવવાના છે ગોર નાખીને કાચા ટમેટાનું શાક કેવું બને છે એ તમને પણ આપણે વિડીયોમાં દેખાડશું જુઓ આ કાચા ટમેટા મેં તો પાકા ટમેટાનું શાક ખાધું પણ કાચાનું કોઈ જ નથી ખાધું જુઓ ને એડા હાલો એ પણ આપણે આમાં નાખી દઈ ને બધું આમાં એનું છે જે આગળ આપણે તોડી દઈશું તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો કેમ કે સબસ્ક્રાઈબરને આ બાજુ ઉપડાવવાનું નથી આપણે જ ઉપાડવાનું છે ગાડી લગી પોગાડવાનું છે તો જો હજી એક મોટું ટમેટું લઈ લે ટમેટા એને મજા આવે જો તો હાલો કાચા ટમેટા ખાવા શિયાળુ સિઝનમાં અને એડા પણ મસ્ત મજાનું લોકેશન તમે જુઓ મારી વાડીમાં એડા ના જો ને સોળ રે એડા ના જો સોળ રે હાલો ને કાચા ટમેટા ખાવા તો આ તો આપણા સબસ્ક્રાઈબર હતા અશ્વિનભાઈ કે ગીત ગાવ ઈશારામાં કીધું આપણે થોડું ગીત ગાયું અને નવું સોંગ આવી રહ્યું છે 2026માં પાછું તો તમને આગળ વિડીયોમાં કહીશું તો ચાલો હવે વિડીયો પૂરો કરશું જય માતાજી જય રામ ચાલુ કરશું તો હાલો હવે જો આપણે મૂરા ધોઈ નાખ્યા અહીંયાથી ઉપાડીને લઈ આવ્યા કીધું કાકરીવાળા પાછા થાય નહીં એટલે આપણે સલાખામ રાખી દીધા એડાનો ટકો પણ કરી નાખ્યો આટલા એડા લણી વાયરા છે આજે બીજા લણવાના છે તો કીધું જો બાજકા ભર નાખી મૂરા બાજકું એવું લાયા સમજ્યા અને એક સબસ્ક્રાઈબર આવ્યા હતા વાડીએ મળવા આપણી મુલાકાતે તે કીધું હાલો એમને પણ આપણે મૂરા થોડાક દઈ જો આવી રીતે ભરી નાખી હવે કોમેન્ટ આવી હતી ને સબસ્ક્રાઈબર આવ્યા હતા કે અશ્વિનભાઈ મૂરા ખાવા છે તો મેં કીધું હાલો વાંધો ને આવું હવે મૂરાની ભાજી ખાવાની હોય શિયાળામાં અને મૂરાની ભાજી ખાઈને ખાવાનું હોય રાજી જો ધોઈ નાખ્યા મસ્ત મજાનું એડા પણ લણી નાખ્યા કાઢવાના તપાવવા મેક દીધા પણ અત્યારે તો શિયાળુ સિઝન છે એટલે બહુ વાતાવરણ ઠંડુ હોય એટલે વાર લાગે જો પછી કાઢવાના હોય એડા પાણી હાલતું હતું પણ ટાંકો ખાલી થઈ ગયો ને ત્યાં મેં કીધું લાવો ઘડી કપાવીણી ત્યાં આપણા સબસ્ક્રાઈબર આવી ગયા અશ્વિનભાઈ મૂરાની ભાજી ખાવી હાલો અને અમારા કાઠિયાવાડીમાં તો એવું હોય ગામડામાં કે આવો આવકારો મીઠો હોય બરોબર મહેમાન ગમે આવ્યું હોય ખાલી અહીંથી ન જાય બકાલું જરાક તો જરાક દે જ થોડામાં થોડું બકાલું દેવાનું જ હોય તો આપણા સબસ્ક્રાઈબર ક્યાંથી આવ્યા એ પણ આપણે કહી દઈએ જે માટેલ ગામથી 30 કિલોમીટર સેટું થાય એ ગામથી આવ્યા છે સબસ્ક્રાઈબર અને
વિડીયોમાં આપણે એમનો સીન લેત બરોબર, પણ એ શર્મા છે એટલે મને કહે છે ભાઈ વિડીયોમાં મારો સીન ન લે. તો કોઈ વાંધો નહીં, આપણે કેમ કે આપણો વિડીયો જોવે આવો સપોર્ટ કરે તો એ સારું જ કહેવાય. અને આપણી ચેનલને અહીંયા લગી પોગાડી, એક પેમેન્ટ આવી ગયું, બીજા પેમેન્ટની તૈયારી છે. હાલો જો સબસ્ક્રાઈબર માટે પૂરામાં ઉઠી ગઈ. હાલો હવે થોડીક મેથી કીધું ઉપાડ દઈ, તાજી તાજી મેથી. તો આ રચકો કહેવાય. આ સીલની પણ ભાજી થાય, સીલની ભાજી તો અમારા ગામડામાં તમે જો તો ગમે આ કણી જણાની થાય મસ્ત મજાની, પણ બનાવવી પડે, બનાવીને તો હાલે નહીં. હાલો આ મેથીનો ઘેરો છે, થોડીક મેથી લઈ લઈ. આ રચકો જો કેવો લીલોતરી, આમાં ડેકોરેશન તમે જો એકવાર લોકેશન મસ્ત મજા. શિયાળામાં વાતાવરણ ઠંડુ લાગે, ઉનાળામાં તો તડકો લાગે. આ સુકડા ઘઉં વાયા છે. આમાં રાતે પાણીની લાઈટ આવે તો પાણી વારવું પડે, દિવસનો ટાંકો ભરાઈ જાય તો પાણી વારવું પડે, 7 કામ મેકીને પાણી વારવું પડે. કાંઈક વાય તોય પાણી એને ઉઘાડા પગે પાણી વારવું પડે, કેમ કે ગરમ મોટરનું પાણી આવે એટલે હાલે, વાંધો નહીં. લસણ થોડુંક વાયું છે, થોડીક મેથી, એક કેરો વાયો. મોસમી મેથી જો ડુંગળી સૂકી છે, મેથી છે. મેથી તો બીટવી પડશે. અને ગાજર જો, ગાજરના છોડવા પણ નહીં થતો, ગાજરનો બી હતી ને ગાજર પણ થઈ જાય. હાલો તો સબસ્ક્રાઈબરને થોડીક મેથી આપી. અહીંયા રાયડો, એટલે રાય અલગ આવે, આ રાયડો છે. એટલે જો એમાં સિંકું આવી જાય, એના ફૂલડા મસ્ત મજાના પોટા પાડવાની મજા આવે. ઘણા માણસો પોટા પાડવા આવતા. હાલો મેથી થોડીક કટિંગ કરી દે, કેમ કે અંબરસું તો કાંકરી વધારે આવશે. હાલો આમ બીટી વાળી જો. અત્યારે જો આપણે શીણા શેકવા માંડ્યા છે, એટલે પોપટા ચીંજવા શિયાળાના તો મસ્ત મજાના. અને શિયાળાની તો ટાઈઢી એવી છે, તો આપણા રસોડામાં મસ્ત મજાના પોપટા શેકી છે. અને આ સાઈડ જો ખાવાનું પણ ચાલુ સીવીબેન, અને પાપડ પણ શેકવાના છે. તો હાલો આપણે જો તાવડીમાં રોટલા થઈ ગયા હતા, બાજરાના રોટલા અમારા મમ્મીને કરી નાખ્યા છે. અને આમાં રોટલી છે, અને આમાં રોટલા. અને મારી મમ્મી શાક બનાવવા માટે સીણા ખોલતા હતા, મેં કીધું લાવો. રામ રામ ને જય માતાજી. સીણા ખોલી જો શાક વઘારી, અને અસીમભાઈ તો શેકે સીણા. હા આપણે પોપટા, અમુક પોપટા કે અમુક ચીંજરા કે અમુક સીણા. એટલે આ શાક કરવા હાટું જો આટલા ખોલ્યા. અને મૂળાની ભાજી બનાવી. ભાજી માં પપ્પા જો દેખાડશે. રામ રામ જય માતાજી. મૂળાની ભાજી મસ્ત બનાવી આવી. ઠંડી પણ બહુ છે. કેટલા દી હાલે કુટીનું શાક? કુટીનું સાધન 2 દિવસ હાલે, 2 દિવસ ચાલુ પડે સાધન. રાખાને લગે લઈ જાય, પછી સાધનમાં મૂકવી પડે. સંક્રાંત આવે, સંક્રાંત તમારા જમાનાની થોડી વાર. અત્યારે તો એવું કઈ સંક્રાંત નું આગળ ખીચડો કેવો બનાવતા 7 ધાનના બધા સાયણા મસ એક ધાન આવે જાય કરતી. અત્યારે ખીચડામાં કોઈ સમજે નહીં.